રાજ્યમાં સ્ત્રીઓ સલામત નથી. ભાજપના નેતાઓ કર્નલ સોફિયા પર અભદ્ર ટિપ્પણી કર્યાના મહિલા કોંગ્રેસ પ્રમુખના આક્ષેપ. સુરતમાં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન પટેલ અને દક્ષિણ ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રભારી સંજુબેન દીક્ષિત આવ્યા હતા. અહીં ગીતાબેન પટેલે વર્તમાન ભાજપ સરકાર પર આક્ષેપ કર્યા હતા. તેમણે આક્ષેપ સાથે કહ્યું કે ભાજપની ખરાબ નીતિ અને ભ્રષ્ટાચારના કારણે કેન્દ્રમાં મોદી સરકાર હોય કે રાજ્યમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર હોય અથવા કે સુરત મહાનગરપાલિકામાં ભાજપનું શાસન હોય, જનતા ભાજપની ખરાબ નીતિઓથી ત્રસ્ત થઈ ગઈ છે. ધંધા કે ઉદ્યોગોનું કોઈ સારું ભવિષ્ય દેખાતું નથી. મહિલા સન્માન અથવા મહિલા સુરક્ષાની વાત કરીએ તો અવારનવાર થતા મહિલાઓ ઉપર અત્યાચાર, છેડતી, ગેંગરેપ જેવી ઘટનાઓથી બહેન દીકરીઓ, મહિલાઓ ઘરેથી બહાર નીકળવામાં ગભરાય છે. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન પટેલ દ્વારા સાઉથ ગુજરાતમાં આવેલ દરેક જિલ્લામાં સંગઠન સૃજન અભિયાન અંતર્ગત મહિલા કોંગ્રેસમાં સંગઠન ઉપર ચર્ચા વિચારણા કરી દરેક જિલ્લા અને શહેર પ્રમુખો સાથે મીટિંગ કરી સંગઠનને મજબૂત કરવા માટે મહિલા કાર્યકરો અને આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી અને આજે સુરત શહેર સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદમાં રાષ્ટ્રીય મુદ્દાઓથી લઈને રાજ્ય સ્તર અને સુરત શહેરના વિવિધ મુદ્દાઓ ઉપર વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવશે. એમને આપણે સેલ્યુટ કરવાનું હોય એની જગ્યાએ આ લોકો એમની વોટ બેંક પાકી કરવા માટે, એમના મત લેવા માટે આપણા સૈનિકોનો ઉપયોગ કરી એમના નામે મત લેવા નીકળી પડ્યા છે. બિહારની અંદર જે ચૂંટણી આવી રહી છે એ ચૂંટણીના પ્રચારમાં એમના હોર્ડિંગો લગાવી અને મોદીજી ભાષણો કરે છે કે મારા લોહીમાં સિંદૂર વહે છે. અરે ભાઈ, કદી લોહીમાં તો ગરમ સિંદૂર હોય? અને જો તમારા લોહીમાં ગરમ સિંદૂર વહેતું હોય તો તમે ટ્રમ્પના કહેવાથી 2 મિનિટમાં ઠંડુ કેમ થઈ ગયું? એ લોહી તમારું ઠંડુ કેમ થઈ ગયું? એ સિંદૂર તમારું ઠંડુ કેમ થઈ ગયું? તમે જ્યાં ને ત્યાં સિંદૂર ઓપરેશનના નામે મત લેવા નીકળ્યા છો. ખરેખર આ એક શરમની વાત છે. તમે દર વખતે કંઈ ના કંઈ એવા પોઈન્ટો લાવી અને મત મેળવી અને ચૂંટણીઓ જીતતા આવ્યા છો. ચૂંટણી જ્યારે આવે ત્યારે એક છમકલું કરી અને ચૂંટણી જીતવાની વાતો કરે છે. આ એનો જ એક ભાગ હોય એવું લાગી રહ્યું છે. આતંકવાદીઓના નામે, ઓપરેશન સિંદૂરના નામે આ લોકો એમના વોટ લેવા માટે નીકળ્યા છે અને એના ભાષણની અંદર ઓપરેશન સિંદૂરનો નામનો ઉલ્લેખ થવો જ ના જોઈએ. જો ખરેખર એ બદલો લેવા માંગતા હોય અને ખરેખર એમની એટલી લાગણી હોય ભારતના આજે નિર્દોષ નોજવાનો મોતના